ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર। વસાવાની ગુજરાત હાઈકોર્ટે અરજી સ્વીકારી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટ તરફથી ચૈતર વસાવાને મોટી રાહત મળી હોવાના સમાચાર। ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાએ અરજી કરી હતી કે જેમાં એ જામીન પર બહાર આવે દરમિયાન પોલીસ જાપ્તાનો સ્વખર્ચામાંથી મુક્તિ માંગી હતી। જો કે ગુજરાત હાઈકોર્ટે મુક્તિ આપતાની સાથે ચૈતર વસાવાની સામે કેટલીક શરતો મૂકી છે। નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી અને મીડિયા સ્ટેટમેન્ટ નહીં આપે આ પ્રકારની એ શરતો મૂકવામાં આવી છે। 8 થી 10 સપ્ટેમ્બરે 3 દિવસ વિધાનસભા સત્રમાં ચૈતર વસાવા હાજરી આપશે। 10 સપ્ટેમ્બરના રોજ ફરી એક વખત વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થવાનું રહેશે। ચૈતર વસાવાને લઈને આ સૌથી મોટા સમાચાર। ડેડિયાપાડાની એટીવીટીની બેઠકમાં એ મોટી બબાલ થઈ હતી। આ બબાલ થયાને લગભગ 2 મહિના કરતાં વધારે સમય પણ વીત્યો છે અને ભાજપના નેતા સંજય વસાવાએ આ કેસની અંદર ફરિયાદ કરી છે। આ સૌથી મોટા સમાચાર એ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સામે આવી રહ્યા છે।